વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજન બોટલ મૂકવામાં આવી અને વિરોધ કરવામાં આવ્યો। વડોદરામાં બિસ્માર રોડને લઈ એના સ્થાનિકો પરેશાન છે। ઓક્સિજન માસ્ક રોડને અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યુવાનોએ રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત પણ વ્યક્ત કરી। વરસાદી ગટર નાખવા કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદ્યા। ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇનબોર્ડ ન મૂકતા અકસ્માતનો પણ ભય છે। વડોદરા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કહ્યું કે તાંદલજા ગામમાં રોડનું કામ વહેલી તકે પૂરું થાય તે જરૂરી છે। અધિકારીઓ રોડનું કામ વહેલું પૂરું કરે એવી સૂચના પણ આપવામાં આવશે। ખાડા કર્યા છે તેને ફરતે સાઇનબોર્ડ અને બેરિકેડિંગ ફરજિયાત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે કામ કરવામાં આવે છે અને તેને જ લઈને શહેરના મોટાભાગના જે રોડ રસ્તાઓ છે તે પણ ખોદી નાખવામાં આવે છે। હાલ આપ જોઈ શકો છો તે રીતે જેપી પોલીસ સ્ટેશનથી જે તાંદલજા ગામ સુધી જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને છેલ્લા કેટલાય મહિનાથી આ જે રસ્તો છે તેની હાલત છે તો ખૂબ જ ખરાબ છે, જેને લઈને આજે સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। રોડનું છે તેને ઓક્સિજનના બોટલ પણ ચડાવવામાં આવે છે, માસ્ક પણ પહેરવામાં આવી રહ્યું અને અગાઉ પણ અમે દરેક રીતે વિરોધ કર્યો છે, અનોખી રીતે વિરોધ કર્યો છે। આજની જે પરિસ્થિતિ જોઈ અમને લાગ્યું કે આ રોડ હવે ઓક્સિજન પર ખરેખર ઓક્સિજન પર છે, કેમ કે જે અત્યારે વરસાદ પડ્યો હતો ત્યાર પછી આખો રોડ વેન્ટિલેટર પર આવી ગયો હતો। ત્યાર પછી અમે રજૂઆત કરી પણ અમારી કોઈ રજૂઆત પણ સાંભળતા નથી। હાલ બિસ્માર હાલતમાં છે, ઓક્સિજન પર છે, શું કહેશો તમે? કેટલા મહિનાથી હાલત છે ને શું પરિસ્થિતિ છે હાલ? સાહેબ, આ તો જોવા જઈએ તો 30 વર્ષથી તાંદલિયા વિસ્તારની આ જ હાલત છે। વારંવાર રજૂઆત કરવા અમારા દરેક સામાજિક કાર્યકર્તા વિસ્તારના રજૂઆત કરવા છતાં પણ આ સરકાર ઊંઘમાં છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, તેને લઈને વિરોધ કર્યા છે। શું કહેશો, કયા પ્રકારનો વિરોધ આજે? કારણ કે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઓક્સિજન ચડાવવામાં આવે છે, રોડની હાલત છે તે ખૂબ જ ખરાબ પણ છે। અમારો તાંદલજાનો રોડ પાછલા ઘણા વર્ષોથી બીમાર હાલતમાં છે। 20 વર્ષોથી આ રોડ બન્યો છે નહીં, પણ આ જે અધિકારીઓ છે નફ્ફત અધિકારીઓને કોઈ ફરક પડતો નથી, કેમ કે આ કોન્ટ્રાક્ટરના માનીતા અધિકારીઓ છે। જ્યારે એક નજીવું કામ વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું હોય તે 1.5 મહિના સુધી ચાલે તો આ શર્મજનક બાબત કહેવાય। તો મારી સીધી માંગણી છે કે આ રોડને ઓક્સિજન પરથી હટાવો, આનું કામ કરો। હાલ અધિકારીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોના માનીતા છે ને તેને જ લઈને આજે અનોખો વિરોધ છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ તો આ જે રોડ છે તેને ઓક્સિજનના બાટલા આપી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો આગામી સમયમાં જો તંત્રના કાન સુધી આ વાત નહીં પહોંચે, તંત્રના કાન નહીં ખુલે તો તેઓ વેન્ટિલેટર પર મૂકવાની હાલ તૈયારી દર્શાવી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। જલ્દીમાં જલ્દી પતે, ચોમાસા પહેલા આ રોડ બને એવો પ્રયત્ન કરવામાં આવે અને જો કામગીરી વધારે હોય અને રોડ બની શકે એવું ના હોય તો એનું ફિનિશિંગ એ રીતે કરવામાં આવે જેથી કરીને આમ નાગરિકોને એમાં તકલીફ ના પડે। વરસાદની અંદર બેરિકેડિંગ જે કરવાના છે એમાં ટેન્ડરની અંદર આપણે નિયમ હોય છે કે જે પણ કામગીરી ચાલે નાગરિકોની સુવિધા માટે, એમની રક્ષણ માટે બેરિકેડિંગ